નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી દે. એક હરિજને પ્રશ્ન પૂછ્યું છે, ગોલોકને મધ્યે જે અક્ષરધામ છે એમ સંપ્રદાયના ગ્રંથમાં લખ્યું છે, તે કેમ સમજવું? એ પ્રશ્ન છે. પછી સ્વામી બોલાજી, જેવી જેની સમજણ હોય ત્યાં તેણે અક્ષરધામ માન્યું હોય. તેમાં કેટલાકે તો બદ્રિકાશ્રમને અક્ષરધામ માન્યું હોય, કેટલાકે તો શ્વેતદીપને અક્ષરધામ માન્યું હોય, કેટલાકે તો વૈકુંઠ લોકને અક્ષરધામ માન્યું હોય, કેટલાકે તો ગોલોકને અક્ષરધામ માન્યું હોય. પણ જેને મહારાજનો મહિમા જણાય છે તેને જેમ છે તેમ અક્ષરધામ સમજાય છે. તે ઉપર પ્રથમ પ્રકરણનું 63મું વચનામૃત વંચાવીને કહ્યું છે. જુઓ ને, મહારાજ લખી ગયા છે, જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્ય કીડી હોય તે મોટી દેખાય, ને કીડીને મધ્ય વીંછી હોય તે મોટો દેખાય, ને વીંછીને મધ્ય સાપ હોય તે મોટો દેખાય, ને સાપને મધ્ય સમળા હોય તે મોટી દેખાય, ને સમળાને મધ્ય પાડો હોય તે મોટો દેખાય, ને પાડાને મધ્ય હાથી હોય તે મોટો દેખાય, ને હાથીને મધ્ય ગિરનાર જેવો પર્વત હોય તે મોટો દેખાય, ને તે પર્વતને મધ્ય મેરુ પર્વત મોટો દેખાય, ને તે મેરુ જેવા પર્વતને મધ્ય લોકાલોક પર્વત તે અતિશય મોટો જણાય છે. તેમ ગોલોકને મધ્ય અક્ષરધામ છે એમ સમજવું. પણ કાંઈ એક હાથીમાં ગિરનાર પર્વત આવી ગયો એમ નથી, અને બીજા અનંત પર્વતને મૂકીને ગિરનાર પર્વતને ગણ્યો છે, ને બીજા અનંત પર્વતને મૂકીને મેરુ પર્વતને ગણ્યો છે, ને બીજા અનંત પર્વતને મૂકીને લોકાલોક પર્વતને ગણ્યો છે. તેમ એવી જ રીતે અનંત ધામને મૂકીને અક્ષરધામને કહ્યું છે. પણ કાંઈ ગોલોકમાં અક્ષરધામ આવી ગયું એમ નથી, અને બીજા ધામની અવધિ કહી છે, પણ અક્ષરધામની તો અવધિ કહી નથી. એ સિદ્ધાંત વાત છે. સાંપ્રદાયિક એક સિદ્ધાંત છે. મોટે ભાગે એવી માન્યતા હોય છે સંપ્રદાયોની પોતપોતાની રીતે કે સર્વત્ર વ્યાપક બ્રહ્મ તેજ છે, અને તેજમાં મુક્તિ સમયમાં આપણો આત્મા લીન થઈ જાય છે. પણ આપણે સંપ્રદાયને એક ધ્યેય બિંદુમાં એક સ્થાન વિશેષ માનેલું છે. જેમ પૃથ્વી તો આપણે રહેવા માટે છે, પણ છતાં એક સ્થાન વિશેષ, એક શહેર છે આપણું. આવડું મોટું શહેર છે, પણ એની વચ્ચે એક સ્થાન વિશેષ સોસાયટી છે. સોસાયટીમાં એક સ્થાન વિશેષ આપણું મકાન છે, અને મકાનમાં પણ આપનો એક બેડરૂમ તરીકે આપનું એક સ્થાન વિશેષ હશે. તો મહારાજને મુક્તોને સુખ આપવા માટે રહેવાનું એક સ્થાન વિશેષ છે, જેનું નામ આપણા સંપ્રદાયમાં અક્ષરધામ છે. વૈષ્ણવ પરંપરામાં ગોપ ગોવાળનોને સુખ આપવાના મધ્યે ગોલોક ધામ છે. પછી પોતાના સંપ્રદાય એક દ્રષ્ટિ છે, અને હકીકતમાં દેખાવું પણ જોઈએ. પતિવ્રતાને હંમેશા તમામ પુરુષો કરતા પોતાનો પતિ રૂપવાન દેખાવો જ જોઈએ, ગુણિયલ દેખાવો જ જોઈએ. ન દેખાય તો એ પતિવ્રતા ન કહેવાય. મહારાજે એવો નિર્દેશ કર્યો છે. પોતાનો પતિ કોઢિયેલ હોય, લૂલો લંગડો હોય, છતાંય
અન્ય પતિ કરતા પોતાનો પતિ કંઈક વિશેષ દેખાય. જો હકીકતમાં પતિવ્રતા હોય તો મનુ ભગવાન તો ત્રિલોકીના રાજા કહેવાય. એની પુત્રી દેવહૂતિ અને છતાં એક ઋષિ, ઝાડની છાલ પહેરનારા, તુંબી પાત્રમાં જળ પીનારા, કોઠા બોરા વીણીને ખાનારા, છતાંય દેવહૂતિને વરવાનું મન થયું કરદમ ઋષિને. કેમ? એ જ ખૂબી છે. એમ હિમાલયની દીકરી પાર્વતી જન્મો જન્મ તપ કરીને શિવજી મહારાજને વરવા માટે તૈયાર થયા. કંઈક દેવતાઓ લાઈનમાં ઉભેલા, લાઈનમાં બહુ સમજાવવામાં આવ્યા, તું શંભુને છોડ, વાઘનું ચામડું પહેરનારો, એના ઘરેણા હમું તમે જો તો કાળોતરો, ભૂરીઓ, લાંબો, જાડિયો, આ બધા હરપના ઘરેણા. અને અહીંયા અત્તરના પૂમડા નહોતા નાખતા, રાખ ચોળતા હતા. કારણ કે કોઈ નાવાનું તો આવે જ નહીં, એટલે કઈ ચાંચડિયા જીવાત ન થાય, રાખ ચોળ્યા કરે એટલે આમ સારું રહે છે. કે છે ને આ ધોળિયા છે અમેરિકન બધા, એ બહુ ઓછા નાય છે, નાવાની સિસ્ટમ ઓછી. પછી શરીરમાં ગંધ આવે તો ઓલું છાંટા કરે, એમ કરી કરીને સુગંધ લીધા કરે. આપણે સંસારમાં સુગંધ નથી લીધા કરતા. સંસાર આમ તો બધું પણ છતાં અત્તરની ફુવારો રાખી એકાદો, છાંટા કરીને સુગંધ નાખોરા ખેંચે રાખી. હે સુખ આવ્યું, સુખ 20 વર્ષ ખેંચીને છોકરો મોટો કર્યો ને માંડવો નખાણો ત્યારે 2-3 વખત નાખોરા ખેંચી લે, સુખ આવ્યું એમ. કેમ? ત્યારે શિવજી મહારાજનો ઘણો અવગુણ ગાયા, છતાંય વરુ શંભુ કે રહુ કુમારી. નિષ્ઠા છે, શ્રેષ્ઠ દેખાવું જ જોઈએ. ન દેખાય તો એ ભક્તિ નથી, હેત નથી, અને પતિવ્રતાનો ધર્મ નથી. તો આપણા મહારાજનું સ્થાનક, આપણા મહારાજના સંતો, આપણા મહારાજના ભક્તો, એના ગ્રંથો, એની વાણી, એનું દર્શન આપણને શ્રેષ્ઠ લાગવું જ જોઈએ. અને એના વિના અન્યમાં વૃત્તિ આસક્ત ન પણ થવી જોઈએ. અને ત્યારે તુલસીદાસજીને ભગવાન કૃષ્ણ નારાયણ દર્શન તો આપ્યા, પણ પ્રાર્થના કરી. આપણે ત્યાગ વૈરાગમાં ઝળુમતા હોય, તિરસ્કાર કરીએ ને, તિરસ્કાર ન કરે, હાથ જોડાય. આપણને જે ભક્ત રુચિ ન હોય તેના હાથ જોડાય, ભાઈ અમને બહુ રુચિ આપના પ્રત્યે નથી, એમ કૃપા રાખજો. એમ તિરસ્કાર તો ન થવો જોઈએ. વલ્ભાચાર્યજી મહારાજ જગન્નાથપુરી ગયા એકાદશી, ઓલા બધા વિચાર કર્યો વલ્ભાચાર્યજી આવ્યા પ્રસાદ દેવો, જો પ્રસાદ તિરસ્કાર થાય તો. પણ જયારે પ્રસાદ આપવા આવ્યા એકાદશી દિવસે, એટલે વલ્ભાચાર્યજી મહારાજ ભગવાનનો પ્રસાદ સાક્ષાત ભગવત સ્વરૂપ કહેવાય, તો એને અંગીકાર કરતા પહેલા સ્તુતિ કરવી પડે ને. તમારા ઘરે કોઈ મહેમાન મોટું માણસ આવે તો પેલા સ્તુતિ કરો ને, આવો આવો આવો, તમે પધાર્યા, અમારા આંગણા પવિત્ર થયા, સ્તુતિ કરો પેલા, આવો આવો એમ તો ક્યાં કે. હા, પટેલિયાના વ્યવહાર એટલે ચૂરમા કરવા પડે પછી, પણ પેલા તો પ્રસાદ ભગવત સ્વરૂપ છે તો એની પેલા સ્તુતિ કરવા લાગ્યા. કોણ? વલ્ભાચાર્યજી. તો સ્તુતિ કરતા 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 એકાદશી વહી ગઈ, રાત્રિ વહી ગઈ, સવાર પડી ગયો. અને સવાર પડ્યો એટલે બસ હું સ્નાન કરી લઉં, પ્રસાદ લઉં, સ્નાન કરીને પ્રસાદ લઈ લીધો. પણ તિરસ્કાર ન કર્યો. બ્રહ્માજીને તિરસ્કાર થઈ ગયેલો, તો બ્રહ્માજીની ક્યાંય પ્રતિમા પૂજાતી નથી. જો બ્રહ્માજીને જગન્નાથ ભગવાનનો પ્રસાદ મળ્યો, પણ હાથમાંથી પડી ગયો, તિરસ્કાર થઈ ગયો, તો હજી શાપ લાગ્યો, તો હજી કે એની પ્રતિમા નથી પૂજાતી. લ્યો, સત્સંગીજીમાં કીધું છે ને મહારાજે, પ્રસાદનો ક્યારેય તિરસ્કાર ન થવો જોઈએ, નીચે પણ ન પડવો જોઈએ. આપણે ઢગલા થઈ જાય છે,
પણ આપણા હાથમાંથી નીચે પડે તો એ પાપ લાગે. ચરણામૃત લેતા હોય તો નીચે ના પડવું જોઈએ, નીચે પડે તો દ્રોહ લાગે. કોઈનો પગ માથે આવે નીચે પડી જાય. આપણી માળા છે તો નીચે ના પડવી જોઈએ, પડે તો એના પ્રાયશ્ચિત માટે, શુદ્ધિ માટે એક માળા અધિક કરવી. કોઈ ઉંદરડું અડી જાય, કોઈ જીવડું અડી જાય, આપણે ગૌમુખ છેડા હોટલું નાખી, ખંજોળવું હોય તો સીધો આંગળી ભરાઈ એટલે એક આંગળી બહાર રાખવાનું લખ્યું. જો ઘણા કાણું રાખીને રાખે. કેમ? ખંજવાડ ઉપડી તો શું કરવું? ત્યારે હંમેશા પોતાના ઈષ્ટદેવ પ્રત્યે એટલી લાગણી, સવિશેષ લાગણી રહેવી છે. કેટલી સવિશેષ, એવું બીજું એને લાગે જ નહીં કોઈ દી, છે જ નહીં એના માટે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને મહારાજને વિશે અદભુત હેત છે, અને હેતને લઈને સ્વામીને હંમેશા મારો મહારાજ અને મારા મહારાજનું સ્થાન, મારા મહારાજના ભક્તો, સંતો, એના વેણ, એની પ્રથા સર્વોપરી રહેવી જોઈએ. આપણે આપણી વાત કઈ ઊંચી નથી રાખતા. આપણા જેવો દુનિયામાં કોઈ થાય? ભૂંડામાં ભૂંડો. આપણા જેવો કોઈ દી કોઈ થાય જ નહીં. અને આપણી જ વાત જેવી કોઈની વાત કોઈ દી, આપણી માન્યતા જેવી કોઈની માન્યતા હોય જ નહીં. એમ સર્વોત્કૃષ્ટ હોય તો આપણે જ છીએ. એમ બોલો, આપણે ભાવ એવો રહેશે, કારણ કે આપણે આપણા વિશે પ્રીતિ છે. સ્વામીને તો પોતા કરતા મહારાજ અધિક છે, પોતા કરતા. અને ત્યારે સ્વામી થકી તૈયાર થયેલા ભક્તો, જો રણછોડ મહારાજ ગઢડા, પેલા બ્રહ્મચારી મહારાજ હારે ઉપર મહારાજ શ્રી મેળા ઉપર રહેશે, દર્શન કરવા માટે નીકળે. આગળ બ્રહ્મચારી મહારાજ અને પાછળ બધા હરિભક્તો, એટલે રણછોડજી મહારાજ પણ પાછળ છે. તે ઓલા બ્રહ્મચારી મારા ગઈ જ્યારે 5-10 પગથિયા ચડ્યા તો હા ચડ્યા કે હે ગોપીનાથ, હે ગોપીનાથ. ત્યાં વાહે ઓલા ભગત બોલ્યા, હે ગોપીનાથના ધણી, હે ગોપીનાથના ધણી. અને બ્રહ્મચારી પાછો વળીને, કોણ છે? ત્યાં તો ક્યાં જૂનાગઢીઓ લાગે, ઓલા 5 હાથ પૂરા આહિર. છેવટે ઉપર ગયા, મહારાજશ્રીને પગે લાગીને ફરિયાદ નોંધાવી હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં કેસ નોંધાયો. એ કે આ જૂનાગઢીઓ, એને ક્યાંક વિવેક શીખવાડવો પડે. શું થયું? તો કે આમ થયું. મહારાજ શ્રી કે ભગત એવું કરતા હતા? તો કે હું ક્યાં કહું છું એના ભગત છે. એ તો એની ભક્તિ કરે તો. શું? ગોપીનાથ સ્વામિનારાયણની ભક્તિ કરે તો સ્વામિનારાયણ એના ધણી, નહીતર એના ધણી ક્યાં થવાના છે? કે કેવું ધરબી દીધું છે ફરી ફરી. સર્વોત્કૃષ્ટ એમ. અને દરેકને લખ્યું છે પોતાના જે ઈષ્ટ છે સર્વોપરી થવા જાય, નહીતર આપણો હેત વ્યભિચારી જાય, આપણો મહિમા વ્યભિચારી જાય. તુલસીદાસજીને રામચંદ્ર ભગવાનના દર્શન થાય તો સંતોષ. ત્યારે કૃષ્ણ ભગવાન હામાં આવ્યા તો બહુ સારું છે, આપ પધાર્યા મારા ધન્યભાઈ, પણ મારું મસ્તક તો બહુ નહીં નમે. કેમ? ધનુષ બાણ હાથમાં લ્યો, રામ રૂપે દર્શન દો તો, બાકી વાંસળીથી નહીં મને સંતોષ નહીં થાય. વાંસળીથી સંતોષ નહીં થાય. બીજાના છોકરા તમારો ગમે એટલો ખોળો ખૂંદે પણ તમને સંતોષ થાય? પણ તમારો છોકરો ખોળો ખૂંદે ત્યારે, હાથ છોકરા તમારો ખોળો ખૂંદી જાય તોય સંતોષ ન થાય. હે, તમારે ત્યાં દીકરાનો બીજાના દીકરા તમારા ફળિયામાં રમી જાય, ભમી જાય તોય તમને સંતોષ નહીં થાય. શું કારણ? એટલું ભાડાના મકાનમાં તમે રહ્યો ત્યાં સુધી ગ્રહસ્થને સંતોષ ન થાય. ભલે નાની ઓયડી પણ કે હવે હજી ભાડા, અને ઓલું ગમે એવડું હોય તોય હવે તોય એમ ગ્રહસ્થને એવું હોય. 2-3 ઠેકાણે ને પછી એમ થાય હવે પૂર્ણાવતીનું નાળિયેર હવે હોમી દે. એમ એક તો પોતાના ઘરનું મકાન થાય, છોકરો પરણી જાય અને છોકરો નોખો થઈ જાય, એવું ને. ત્યારે એમ થાય હવે હોધરી વળી સંસારના સુખની. એમ ગમે એવું હોય તો ભાડાના મકાનમાં હોધરી ન વળે. અને ઓલું નાનકડી ઓયડી છે 10 બાય 10 ની, તો એમ થાય કે ભાઈ આપણું શું છે, આપણું.
હરિભગત મને કે પધરામણી કરાવી છે, પણ હું ભાડાના મકાનમાં રહું છું, પધરામણી કરવાની હોરમ નથી આવતી કે. બોલો એ મોટી વાત છે ને, ન સંતોષ થાય. તમે પેલા હવે આ સિસ્ટમ ઓછી ન કરતા કોકના ખેતર ખેડવા રાખે. કોકનું ખેતર 100 વીઘાનું હોય ને તો એમ તો કોકનું ખેતર ખેડીએ છીએ આપણે, ભલે આધું રાખ્યું છે, પણ પોતાનું 10 વીઘાનું હોય તો એમાં આટો મારતો હોય તે પોરો ચડાય. આમ શેર લોહી ચડી જાય, એક આટો મારે તો અમારે શેર લોહી ઉતરી જાય. ગમે એવું છે, બહુ સારું છે, પણ કોકનું છે. એમ પોતાના ઈષ્ટદેવને વિશે આટલો પ્યાર ને પ્રેમ ને સર્વોત્કૃષ્ટ પણ હંમેશા રહેવું જોઈએ, દેખાવું જ જોઈએ. એમ તો સ્વામીને મહારાજ કેવડા દેખાય છે? આ સમુદ્ર સત્કીર્તિ. સતાનંદ સ્વામી એટલે કે મહારાજનો યશ તો કેવડો છે, અને સંતોએ ચરિત્રો લખ્યા તો કેવડા લખ્યા. ઘનશ્યામ મહારાજને જનોએ આપે ધર્મદેવે બ્રાહ્મણોને 1 કરોડ ગાયના દાન દીધા. કેવડા? 1 કરોડ ગાયના દાન દીધા. આ સુરતમાં 30-35 લાખ માણસ છે, તો ટ્રાફિક જામ છે. હવે 1 કરોડ ગાય ઉભી રાખી સુરતમાં, તો કેમ કડોદરા આમ કોસંબા સુધી ઉભી રાખવાથી 1 કરોડ ગાય ખાલી ઉભી રહે. વરાછા રોડ ઉપર માણા ઉભા રહેતા એમ ઉભા રહી લો. તો 1 કરોડ ગાયના દાન આપ્યા. પણ અયોધ્યા તો કેવડું મોટું છે, બહુ મોટું છે ને. અને 1 કરોડ ગાય બ્રાહ્મણો પાસે એમ હસી ને. પણ ભક્તની ભાવના જ એવી છે. લાડલો એકને એક છોકરાની વાણી એ તોતડીઓ બોલતો હોય ને તમને કેવું લાગે? હા, અમારો છોકરો બહુ સરસ બોલે એમ. એક વસ્તુ મીઠી લાગે, કારણ કે હેત છે. એમ મહારાજની પ્રત્યેની ભાવના કેવડી છે? એની કલમ નાની નો રે, એની કલમ નાની નો રે. વ્યાસ ભગવાને કૃષ્ણ ભગવાનના ગુણ ગાવામાં લખવામાં ક્યાંય બાકી રાખ્યું નથી. અને એના બધા ચરિત્રો દિવ્ય લાગે. લો, હવે પારકી કન્યાઓના વસ્ત્ર ચોરીને ઉપર ચડી જાય અને આવા ચરિત્ર કરે તોય કેમ? અને એની ચરિત્ર શિશુપાળને કેવા લાગે છે? દિવ્ય ચરિત્રો છે, તોય એને મનુષ્ય તરીકે નીચા કરીને ગાયડો જ ભાંડે છે. સતત ગાયડો ભાંડે છે. એ જ છે. જો મહારાજનું આપણને ઊંચામાં ઊંચું દેખાતું, માનો મહારાજને વિશે આપણને અસાધારણ હેત છે ને મહિમા છે, ત્યારે આપણે મહારાજને કેવા કહેશું? મહારાજનું ધામ કેવું કહેશું? હંમેશા તપસ્વી છે ને એને અક્ષરધામ કરતા એને શ્વેતદીપ ને બદ્રિકાશ્રમ બહુ સારું લાગશે. એવું મહારાજમાં હેત હશે, કીર્તન બોલતો હશે, પણ તપ ને ધર્મવાન હશે ને એને વિશે હેત નહીં થાય. એને ધર્મવાળા ઉપર જ હેત થાય ને એવું સ્થાનક જ ગમે એને. કેવું સ્થાનક ગમે એને? અને જ્યાં નાચતા હોય, કીર્તન ભક્તિ હાલતી હોય ને ત્યાં બહુ ન ગમે, અવાજ લાગે, પ્રદૂષણ લાગે ને. એને એવું હાવ લુખ્ખું હશે, બધું બહુ મીઠું લાગશે. ગમે એવું રોડું રૂપાળું ઓલું હશે તો એને બહુ ન ગમે. એમ બહુ તપ ત્યાગ વાળા હતા. બાલમુકુદાસ સ્વામી પીરસવા નીકળ્યા તો શું કર્યું? હા, બાલમુકુદાસ સ્વામી એટલે ભગવાનના દિવ્ય સદગુણો ન્યાજ પ્રગટે. કેમ આખો ગુલાબનો છોડ છે પણ એમાં એક પુષ્પ પ્રગટે, એમ એવા મહાપુરુષ તો આખા બ્રહ્માંડનો સાર તરીકે પ્રગટતા હોય. એને છોડીને તો કાંટામાં આળોટવાનું મન થાય. કેમ? રુચિ છે ને એને, એમાં રુચિ છે. વન જનને વન વાલું. એને તમે જો શહેરમાં રાખ્યો હોય તો એ ચોથેથી ન હોય હાજો, મૃત્યુ જ પામી જાય. કેમ? વન જનને વન વાલું. તો જેના હૃદયમાં જેવી રુચિ છે ને એને એવું જ સામે સિલેક્ટ થાય. આપણે જે સિલેક્ટ કરીએ છીએ ને આપણને જે ગમે છે એ આપણા હૃદયમાં છે. હંમેશા તમે જુઓ, આટલા બધા હરિભક્તો સંતો છે પણ પોતપોતાની રુચિવાળા હવે પકડે. કેમ? જેવું અંતરમાં છે એવું જ ત્યાં મેચ થશે. આને એની હારે, આની આની હારે. હમણાં કીધું કે તમારી રીતે આટલા હરિભક્તો ફ્રેશથી વાતો કરો છો, તો હીરો હીરાવાળાને પકડી લે, કાપડીઓ કાપડવાળાને પકડી લે. હા હા, ગૌઠાને પકડી લે, કાન પટાપટી કરે ને. અને છોકરા છે, છોકરા રમવા મળી જાય. પોતપોતાની રીતે રુચિ પ્રમાણે મળી જાય, એને જ ફાવે. પછી તમને કીધું કે તમને આખા સંસ્થામાં યોગ્ય હોય ત્યાં બેહો,
કલ્યાણ ભગત ધૂન મંડપમાં બેસી જાય, ઓલા અહીં બેસી જાય, ઓલા અહીં બેસે, ઓલા રીતે હવ બેસી જાય. કેમ? પોતપોતાની રુચિ, પોતપોતાના રુચિ પ્રમાણે પોતે સ્થાન ગોતશે અને એ જ પ્રમાણે ગોતશે. જુનાગઢમાં ભંડારો થયો, સીધા સામાન જોઈએ એવા આપે, મન મહિના મીડા આપવા. ત્યારે રામદાસ કરીને એક સંન્યાસી, એ ખાલી બાજરાનો લોટ લઈ આવ્યા. તે પોતપોતાની તો હવ કોઈ ઘેસિયો બનાવ્યો, કોઈ તે સરસ મજાના કોઈ થાળ બનાવ્યા, સાધુ સંતોનો થાળ જ કહેવાય ને. પછી આ હા લુખો રોટલો, એટલે કોઈ કીધું તમે લઈ આવો, સીધું જોઈએ એવું મળે છે તો આવો હુકો રોટલો, તો કે આ બહુ સારું છે. જો એને એ રુચિથી, કારણ કે અંતરમાં એને ત્યાગ વૈરાગનો અંગ છે કે ના, જેને જેવી રુચિ છે. એક તો લેવા જાય, એક તો મળે તો રાખે, અને એક તો મળે તો બીજાને આપી દે. આ રુચિનો ભેદ છે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. એક તો લેવા જાય, ન મળે તો બાંધે, કેમ મારા મને કેમ નહીં એમ બાંધે. અને બીજો લેવા ન જાય, બાજે નહીં, પણ સેજે મળે ચાલે. અને એક તો મળે તો બીજાને આપી દે, અને બીજાને આપીને ખુશ થાય કે હારું આપણે ભોગવવું મટ્યું. એટલે આ રુચિના ગ્રેડ. બદ્રિકાશ્રમ, શ્વેતદીપ, ગોલક એક ઐતિહાસિક પરંપરામાં, આલવાર પરંપરામાં ભેદ છે, પણ વૈદિક ઉપાસના પરંપરામાં ધામના ભેદ નથી. વૈદિક પરંપરામાં ભેદ નથી. અને હવે તમે જો 18મું વચનામૃત છે લોયાનું 18મું, વૈદિક પરંપરા દ્રષ્ટિએ મહારાજે શું કહ્યું છે. મહારાજ કે વરાહને ભેજા, એ ધામમાં શું થયો? ભૂંડ થયો. હયગ્રીવને ભેજા એ શું થયો? ત્યાં ઘોડો થયો, ઘોડી થઈ. તો મૂળ સ્વરૂપને જ પામે. તો મૂળ સ્વરૂપ કેટલા? તો એ ક્યાં? તો બીજા ધામ શું? નહીં. એટલે એક દ્રષ્ટિ એવી છે મહારાજ કે બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ મિથ્યા છે. આવો શબ્દ ક્યાં આવે છે વચનામૃતમાં? બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ મિથ્યા છે, અંતરદ્રષ્ટિવાળાની સમજણ સત્ય છે. અંતરદ્રષ્ટિવાળો પોતાના હૃદયમાં રહેલું બ્રહ્મ તેજ અને આખા વિશ્વમાં રહેલું બ્રહ્મ તેજ બેને એક કરીને અક્ષર બ્રહ્મની સાથે એક્ય ભાવને પમાડીને, જ્યારે તો અક્ષરથી રહિત તો કોઈ વસ્તુ છે જ નહીં, તો બીજા બધા ક્યાં આટા મારતા હશે? છતાંય ભગવાનના તો અનંત વિભૂતિ યોગ છે, અનંત વિભૂતિ યોગ છે. આ દુનિયામાં તમે જુઓ તો અમુક સ્થાન કેટલા રમણીય અને કેટલા સરસ હોય કે આપણી કલ્પના બહાર. અનંત એવા ભગવાનની વિભૂતિ ઐશ્વર્ય છે. તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, આ તો ભગવાનની અનંત વિભૂતિઓ છે બધી. એક નારાયણની અનંત વિભૂતિઓ અને ભગવાનના અનંત એવા સ્વરૂપો છે, અનંત સ્વરૂપો છે. હવે એક મોટો અબજોપતિ શેઠી હોય તો એને કેટલે ઠેકાણે કેટલા, જ્યાં એને એક મહિને 2 કલાક રોકાવાનું હોય તો ત્યાં બંગલો ઉભો કર્યો. એને વરામાં એકવાર ડુમસ આવતો હોય તો ત્યાં બંગલો ઉભો કરતો હોય. બોલો કેટલું રાત્રે સોફા નાન તેન. ભાઈ તમારે તો કે મારા વરહમાં હું 2 દી રોકાવશું અહીંયા. બોલો વરહમાં 2 દી રોકાવશું એમ તો એને કેવું? ત્યારે ભગવાન તો નારાયણ, એની વિભૂતિ યોગનો કોઈ પાર જ નથી. રામાનુજે તો બહુ વર્ણન કર્યું છે. ભગવાન નારાયણનું નામ શ્રી નારાયણ. કેવા? શ્રી નારાયણ. શ્રી એટલે લક્ષ્મી, લક્ષ્મી એટલે અનંત વૈભવ. અને એ જ ભગવાનની મોટાઈ છે. શંકરાચાર્ય અને રામાનુજાચાર્યમાં આટલો ફેર. શંકરાચાર્ય નિર્ગુણ બ્રહ્મ માને છે અને રામાનુજાચાર્ય સગુણ બ્રહ્મ માને છે. સગુણ એટલે અનંત ભગવાનના ગુણ, ઐશ્વર્ય, વિભૂતિઓ, શક્તિ, આ બધાથી ભગવાન યોગ યુક્ત છે. એટલે આપણો ભગવાન છે અનંત સભર ભરેલો છે. શંકરાચાર્યનો ભગવાન છે હાવ નિર્ગુણ, ચિહ્ન માત્રમ, કોરું 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 ને કોરું. અને ભગવાનને કોઈ વૈભવ નો. અને હવે ભક્ત છે એ હંમેશા તમામ વૈભવ નારાયણની સેવામાં લગાવવા પ્રયાસ કરે છે. નૃત્યમ સમર્પયામી છત્રમ
સમર્પયામી. આ કોને લખ્યું ખબર છે તમને? ગોપાળાનંદ સ્વામીએ મહાપૂજાની રચના કરી તો સ્વામી હોત લખે નૃત્યમ સમર્પયામી. લો, ગોપાળાનંદ સ્વામી નૃત્ય સમર્પણ કરે. હા, જે કંઈ પોતામાં ગુણો છે અથવા જે કંઈ પોતાના હાથમાં આવ્યું છે એ બધું મારા નારાયણના ચરણમાં. તમે જે કંઈ કમાવો છો એ બધું હરે હરે. તાન કેવું છે? બસ સમર્પણ કરવાનું તાન છે ને. જે કંઈ સારું મળે તો કે હાલો લઈ જાય. હા હા, ચકલા ને હારી ચણ મળે તરત ઉપાડે. ક્યાં લઈ જાય? ગમે ત્યાંથી કાંઈ મળ્યું તો ત્યાં લઈ જાય. જ્યાં જેને વાલી વસ્તુ હંમેશા આપીને ખુશ થાય, જેને વિશે હેત છે એને વાલી વસ્તુ આપે તો આ લઈને એને ડોશીમાં કીધું ને, માગો માગો મહારાજ માગી લો. અરે તારી ભલી થઈ ડોશી, પુરુષોત્તમ નારાયણ ને કહે છે માગો. બોલો, આપણે છે તેવડ? છે તેવડ પણ બોલી શકાતું નથી. ક્યાંક સ્વામી બધું માગી લેતો. હા, ઓલા ઘરના ડાટા એને હું ન બોલી શકીએ, કારણ કે બીક લાગે ક્યાંક લઈ લે તો. કારણ કે કોને ચંદન ચર્ચવાનું છે ને કોક ચંદન ચર્ચી જાય તો. એ તો કુબજાના 8 અંગ એટલા માટે દૂર થયા, વાંકા હતા. ક્યારે? કંસ માટે તૈયાર કરેલું ચંદન કૃષ્ણ ભગવાન કે ક્યાં જશો એલી? તો કે કંસને ચંદન ચર્ચવા. તો કે અમને ચર્ચી ત્યાં તમને લ્યો ને. લો, અર્પણ થઈ ગયું. હું ને આપણે એમ ન કહી તો આમ છે. હા હા, પણ રામાનુજનો મત જ એક સર્વસ્વ બધું જ ભગવાનને, બધું જ ભગવાન અર્પણ. ડોશીમાં કે લ્યો માગો, ભગવાન કે હું આપશો? તમે માગો એ આપો. મહારાજ પણ બધા મહારાજ કે તમને વાલું હોય આપો. ડોશીમાં ખુશ થાય. વાલું હોય તો વાલો લઈ દો. તમે માગો ન થાય. ઘરે ગયા પટારા આમ છે, પટારા મને બહુ વાલો કરિયાવારમાં લઈ આવે છે ને, એવું જ હોય ને. તે પટારામાં એના કરતા તો મને રજાઈના અંદર પડી છે તો એ કાઢી દો. એના કરતા મને ભેંસ બળદ કે વાલા હે. છેવટે જોયું એના કરતા ઘરેણાનો ટોપલો પેલો એ વાલો હે. એના કરતા દીકરા બે છે એની જેવું મને કઈ વાલું નથી. 2 દીકરાના કાંડા પકડીને ઉપડ્યા. લ્યો મહારાજ, આ મારી વાલી વસ્તુ. અને મહારાજે 2 લઈને બેન સાધુ કરી દીધા. એ મૂકે એટલે તમે બહુ ભલાથી ક્યારે બોલતા નહીં માગો માગો. પણ પ્રેમને કઈ પછી નિયમ ન હોય. આપણે નિયમ એટલા માટે છે કે આપણે 10મો 20મો આપો, અથવા તો ખિસ્સામાં હાથ નાખ્યા પછી અંદર ને અંદર આમ આટા માર્યો આંગળીયું. હા, કરકરિયા વાળું ન આવી જવું જોઈએ. એમ 4 ખૂણા વાળું આવવું જોઈએ. હાથ આટા મારે કેમ? ગોતે એમ. ત્યારે આપણે સ્વામી કે હંમેશા નાનો થાય ઠાકોરજીને વહેલો પામે. મોટો ટકોરો છે કોઈ જ ઠાકોરજી પણ નથી આવ્યો. ટકોરો હે ને ન્યા છે, 10 વર્ષ થઈ ગયા. ટકોરી નાની છે તો. અન્નકોટનો થાળ બહુ મોટો પણ વરહમાં 1 વાર આવે. નાનકડો થાળ કાયમ ઠાકોરજી પાસે આવે. લ્યો, બહુ મોટા હરિભગત તો એ ઉત્સવ સમયમાં આવે. ઓલા તે બહુ મોટા રૂપિયા હોય તો ક્યારેક દાનમાં જાય, પણ ઢબુકડા એ કાયમ ઠાકોરજી પાસે. ત્યાં ભેગા થયા હોય તો એક ભગત પાછા છૂટા બધા લઈ જાય, પાછું શરૂ થઈ જાય. એ ન્યાય સકર મારે એમ. અહીંયા ભેગા થાય તો કોઈ ભગત 5 રૂપિયા છૂટા લઈ લે, પાછું શરૂ થઈ જાય. એનો એ પાછા શરૂ થઈ જાય. પાછા ભેગા થઈને લઈ લે, બીજો લઈ જાય, એ પાછા અહીંયા શરૂ થઈ જાય. એ ઠાકોરજી પાસે હંમેશા આટા માર્યા કરે. લો, નાના અને મોટા તો ગયા એ ગયા. કદાચ આવી ગયો તોય પાછું તરફ વી જાય એમ. પછી અહીં ન આવે કોઈ દિવસ. નાનું થવામાં એટલે ભગતે ન કીધું ભાઈ નાનો હોય જ ભગવાન ભજે. તો કે કેમ? તો કે જો દૃષ્ટાંત આપ્યું ને. એ ક્યાં એકવાર હું કરિયાણું લેવા ગયો, ખાંડની ગુણ લીધી, રસ્તામાં ધૂળમાં રસ્તો ગાડામાં વેરાતું આવ્યું. પછી ખબર પડી કે વેરાઈ ગયું. ત્યાં વાહે જોયું ત્યાં તો ઊંટિયા અને મોટા મોટા ડુક્કર ને પાડા બધા હેલાવતા હતા. પણ મારા કોઈ ખાંડ ખાઈ નથી શકતા. ધૂળ ભેગી ભળી ગઈ, કોણ ખાઈ શકે? તો નાની નાની કીડીયું ફટાફટ મળી ઉપાડો. દેજો દાન
દાસ ને રહેલો. જે દાસ થશે એના ભાગમાં આવશે શું? ઓલાને બધાને ભાગમાં આવશે કુચ્ચા, આના ભાગમાં આવશે સાર ભાગમાં આવશે. કોણ? હંમેશા જે દાસ થશે એ. ત્યારે આપણા દિલમાં એવો છે, આપણો મહારાજ કેવો છે? અનંત વૈભવથી ભરેલો છે, અનંત સદગુણોથી ભરેલો છે, એમાં કોઈ કમી નથી. તમે ગમે એટલી બુદ્ધિથી કલ્પના કરો તો ન્યાયથી વધારે છે. ગમે એટલી કલ્પના કરો તો. ત્યારે કલ્પતરુ તમે વાંચો ને તો મહારાજના ચરિત્રમાં એટલું વર્ણન કરે, એટલું વર્ણન કરે, પણ ગમે એટલું વર્ણન કરો, વેદો જ્યાં નેતી પોકારી જાય છે, તો આપણું કલ્પના અહીંયા વિચારો ભોગવાના છે. ભગવાન તો એટલો સભર ભરેલો છે. બોલો એ ખોટ છે? ખાલી એક મુઠ્ઠી પૌવા ખાધા ને ત્યાં તો કંચનના મોલ થઈ ગયા. તો આટલું આપનારો છે, પણ એ મોલ ચણતા વાળ તો લાગી છે કે નહીં? પણ આ તો અહીંયા પગ હોય તો મહેલ તૈયાર. ક્યારે ચણાઈ ગયા છે? એને ચણવાના ન હોય તે દાદા ખાચરના દરબારમાં ઓલું મંદિર બાંધવાનું હતું ગોપીનાથજી મહારાજનું, સોનાનું બહાર કાઢી લો. સોનાનું બહાર કાઢ્યું તો ક્યાંથી થઈ ગયું છે? આમ તો જયારે હોય તે રસોઈ દેવા આવે તો કડિયાના પગા ચડી ગયા, આપી દે જરીક કડિયાના પગા. એક બાજુ આ ને એક બાજુ આ, શું તે શું, એ બે એક જ છે. પણ આપણી બુદ્ધિ બેને છેડાને પકડી શકતી નથી. આપણે જન્મથી રાજી થાય, મૃત્યુથી, પણ બે નોખું છે કે એક છે? એ હળંગ જ છે બે, પણ વચ્ચે અંતર 80 વર્ષનું છે, એટલે બે છેડાને એક સાથે આપણે પકડી શકતા નથી શકતા. હંમેશા દુઃખ અને સુખ બે એક જ છે, પણ છતાં આપણે સુખને જોઈ શકીએ, દુઃખને પણ જોઈ શકતા, કારણ કે સમય અંતર છે. એ જ સુખ છે, એ એક દિવસ દુઃખમાં પરિવર્તિત થવાનું છે, પણ ત્યારે આપણને ખબર નથી. પછી કે સ્વામી આ છોકરાને સમજાવો ને, માળો ક્યારેક હાથ ઉપાડી લે છે, તે એને ખાવું હોય તો હાથ ન ઉપાડવો, એમ નહીં, હાથ ઉપાડી લેશે. અત્યાર સુધી એ પક્ષ રાખ્યો, ખવડાયું, મોઢામાં કોળિયા દીધા, ખબર નહોતી તો કે ખબર નહોતી, કારણ કે અંતર ઘણું ને, આ અને ઓલા વચ્ચે અંતર ઘણું હતું. એમ તો આપણને ક્યાં મૃત્યુની બીક લાગતી નથી? મર્યા પછી શું ગતિઓ થવાની છે આપણને ખબર નથી. કેમ? અંતર ઘણું છે, એટલે એ અંતર બુદ્ધિ પકડી શકતી નથી. તમે જોઈ ડુંભાણી ચક્કર ફરતું હોય ને, ફરે છે, પણ આખું ચક્કરડું નથી. પણ અહીંથી અહીં પહોંચે તો એ અંતર આપણી દ્રષ્ટિ માપી શકતી નથી, પકડી શકતી નથી. એટલે આપણને દીવો ક્ષણિક છે, છતાં આપણને અખંડ દીવો દેખાય. એનું શું કારણ? અખંડ દીવો દેખાય. અખંડ છે તો એક એક પરમાણુ બળે છે, અને એ બળવાનો અગ્નિ જાય છે, પણ બીજું આવે ને બળે છે. બે વચ્ચે અંતર છે, પણ છતાં આપણું એ અંતર માપી શકતા. એટલે આપણને કેવું દેખાઈ ગયું? અખંડ દીવો બળે. અખંડ દીપ નથી ભાઈ, કોઈ દી હોય જ નહીં. બધું ક્ષણિક છે. આ સૂર્યના કિરણ આપણને હળંગ દેખાય છે, થાંભલા જેવું હળંગ છે નહીં. બે પરમાણુ, બધા પરમાણુ અલગ છે, પણ બે પરમાણુ વચ્ચેનું અંતર આપણે માપી શકતા નથી. પણ બેના તેજ એકમેક થઈ ગયા છે, એટલે બે વચ્ચે આપણે માપી શકતા. આ કપડું આપણને હળંગ દેખાય છે કે નહીં? પણ હળંગ છે. બે દોરા વચ્ચે જગ્યા છે કે નહીં? ન હોય પાણી નીકળે છે કેમ? હવા કેમ હરવી નીકળાય? છતાં આપણને કેવું દેખાય છે? એક છે, એક જ દેખાય, હળંગ દેખાય છે આપણને, નથી હળંગ. એમાં દુનિયામાં કોઈ વસ્તુ હળંગ છે જ નહીં, છતાં આપણને ભ્રાંતિથી દેખાય છે, માપ શકતા નથી. અને ઋષિ દ્રષ્ટિ આ માપી ગયા એટલે લખી ગયા. દેવાનંદ સ્વામીના ચાબખા છે ને ઉપદેશના, જગતનો નાશવંત ભાવ, મૃત્યુની સામું જન ઘણું લખ્યું છે, પણ ક્યારે લખી ગયા? એને દેખાઈ ગયું ને આપણને દેખાતું. તઈ સુખદેવજીને જનક એ જ જ્ઞાન આપ્યું. જો આ શિલા પણ એટલી ઘડી દેખાણી, પાછા ખાટલે બેસી ગયા, પાછા ઓડકરા મીઠા ખાવા, ગાવા મુખવાસ. શું થયું? એ માથે પથ્થર હતો એટલી ઘડી, બાકી ત્યાં ઢોલિયા બેઠા ને પાછું ઉઈ ગયું, પાછું બે ઉઈ ગયું. જનક કે તમને એટલી ઘડી દેખાણું, મને તો અખંડ દેખાય 24 કલાક. એટલે રાજમાં રહીને મારો રાગ છૂટી ગયો છે. રાજમાં રહીને મારો રાગ મારે છૂટી ગયો છે. કેમ? સવારે ફાંસીએ ચડાવવાના હોય અને સાંજે આપણને છપ્પર પલંગ પર સુવડાવ્યા હોય, આજુબાજુ જલેબી, હાટા વગેરે વગેરેના થાળ મૂક્યા હોય, એસી રૂમ હોય, છતાંય ઊંઘ આવે, ખાવું ભાવે
કેમ હવારે ફાંસીએ દેવાના હે હવારે ઠેઠ તોય કે આપણને કેમ આ સંસારમાં બધું ભાવે છે જી? હે નથી દેખાતું તો અશ્વિની કુમાર ઘડીક બેહું ન્યા. એટલો બધો મોહ ઘાટો છે, એટલો મોહ ઘાટો છે હોવા છતાંય આપણને દેખાતું નથી. અંધારું ઘોર હોય ને એમાં વસ્તુઓ પડી હોય તો આપણને દેખાય છે? તે આપણે આંખી કોડા જેવી નથી ખુલી? તો વસ્તુ નથી તોય કેમ દેખાતી નથી? આપણી આંખ ખુલી, વસ્તુઓ પડી છે તોય દેખાતી કેમ નથી? હે અંધકાર એટલું બધું ઘાટું અંધારું આડું છે કે આપણી આંખ અંધારાને તોડીને વસ્તુ જોવા માટે સમર્થ નથી. લ્યો, આપણી દ્રષ્ટિ અંધારાને તોડી શકતી નથી. અંધારાને તોડી શકવાની શક્તિ હોય તો દેખાવા મળે. તો જગતમાં જે ભાવ છે એ ભાવ સુધી આપણી વૃત્તિ કેમ પહોંચતી નથી? ઓલાને દેખાય છે, લ્યો, આપણને જ દેખાતું. કેમ દેખાતું નથી? મોહ એટલો ઘાટો મોહ છે કે મોહ તોડીને એક્સરે ની ગોળે આપણી દ્રષ્ટિ ત્યાં પહોંચી શકતી નથી. એનો અર્થ નથી એમ નહીં. બેટરીનો પ્રકાશ આપણો હાડકા તોડીને અંદરનો ફોટો લઈ શકતો નથી, પણ એક્સરે એમ સત્પુરુષની દ્રષ્ટિ જગતના આભાસિક સુખને તોડી એની પાછળ પડેલા મહાદુઃખને જોઈ શકે છે. અને આપણી દ્રષ્ટિ સુખમાં અટકી ગઈ. આપણી દ્રષ્ટિ સુખમાં અટકી ગઈ, પાછલું જોઈ શકતું નથી. લો, આ રોડ ઉપર લાડવા નાખે, તમે ખાઓ? કૂતરા ખાય કેમ? એની દ્રષ્ટિ નથી પકડી શકતી કે એમાં લાડુમાં ઝેર છે. અને આપણે નાનું બાળક હરફ પકડે, આપણે કેમ પકડીએ તો હાણ સોળીને પકડી, રમાડવા ન મળે. બાળક તો રમાડવા પ્રયાસ કરે. એ શું કામ પકડે છે? એને રમવા માટે. આપણે રમવા માટે પકડીએ કે ભમવા માટે? આપણને ખબર છે, એને ખબર નથી. આપણે જ્ઞાની થઈ ગયા. બાળક અજ્ઞાની છે એમ. અને આપણે નાગણી પકડીએ, પાછો નાગણી પકડીએ, હરફ નો પકડીએ. લ્યો, છતાંય બહુ મોટી વાત છે ને. અજ્ઞાની હોવા છતાં આપણને જ્ઞાની માની, એ તો બહુ મોટી વાત પાછી. અજ્ઞાની હોવા છતાં ઓલા અજ્ઞાની પોતાને માને તો કોકદી જ્ઞાની થવાનો સંભવ છે. બાળકને કોકદી જ્ઞાન થવાનો સંભવ છે. પણ આપણે તો અજ્ઞાની હોવા છતાં જ્ઞાની માનીને બેસી ગયા, એને કોઈથી જ્ઞાન ન થાય. લો, જાગતો થોકો હૂતો છે, એને તમે ઉઠાડવા માટે ઢોલ વગાડો તો કાંઈ ન થાય. હૂતો છે એ કોક દી જાગે, પણ જાગતો હૂતો છે તે આપણે કેવા થઈ ગયા? બહુ લાંબો સમય સત્સંગમાં રહ્યા એટલે આપણને એમ કે આપણને જ્ઞાન થઈ ગયું, આપણને જ્ઞાન થઈ ગયું, એવું જ છે ને. હા, મહારાજના મહિમા સમજતા હોય ને ત્યાં આટલા વર્ષ ક્યાં કાઢ્યા? હવે ફલાણા સ્વામીનો સમાગમ કર્યો, ફલાણા સ્વામીનો સમાગમ કર્યો, ફલાણાનો સમાગમ કર્યો. લો, એટલે સમાગમ કર્યો એટલે જ્ઞાન થઈ જ ગયું. ક્યાં જ્ઞાન થઈ ગયું ને? એ તો ભાઈ કક્કા બારખડી ભેગા કર્યા, મોટો વકીલ થયો. કેવું થયું? મોટા વકીલ થયા. તો વકીલાતનો કોઈ અર્થ નથી. પોતાને સ્વ અનુભવ તમે 20 કલાક સુધી આત્માનું વર્ણન કરો તો એનું તમને કાંઈ ફળ નથી. પણ ખાલી આત્માની જે જાયનો અનુભવ થયો એ સાચું છે. બીજું, આપણે આત્માના વિચારો કરતા થઈ ગયા તોય ભ્રાંતિ થઈ ગઈ, આપણને આત્મજ્ઞાન થઈ ગયું. ખોટું છે. વાંચીને આપણને એમ થાય કે મેં આત્માનું જ્ઞાન વાંચી લીધું, હવે આપણને જ્ઞાન થઈ ગયું એવું લાગે. આપણને જ્ઞાન થઈ ગયું કે નહીં? થયું નથી પણ લાગે ખરું એવું. અને વિચારમાં ચડી ગયા તો આત્મા આવો છે, દેહથી નોખો છે, તેજ પ્રકાશ રૂપ છે, આવો છે ને આવો છે ને આવો. આપણને કે હે આત્માનું જ્ઞાન થઈ ગયું એવું લાગે. આપણને વિચારોમાં એવા ચડી ગયા હોય ને, ઊંડા ઉતરી ગયા હોય એવું લાગે આત્મા આપણને જ્ઞાન, છતાંય નથી. ભ્રાંતિ છે આ બધી. શું છે? ભ્રાંતિ. એ ભ્રાંતિમાં આપણે સત્ય માની બેસી ગયા કે આપણને જ્ઞાન થઈ ગયું એટલે એને કોઈ દી પછી આત્મભાવ અનુભવ થાય નહીં. કોઈ દી આપણને સ્વામિનારાયણ મળી ગયા. લ્યો, સ્વામિનારાયણ ભગવાન મળી ગયા હે ને, એટલે નિરાતે બેઠા છે ને, ઓડકાર ખાઈ છે ને. સ્વામિનારાયણ ભગવાન નથી મળી ગયા? આપણને મળી ગયા હે ને. કોણ ના પાડશે સંપ્રદાયમાં નથી મળ્યા? એમ બધાને મળી ગયા હવે. એટલે નિરાતે બેઠા, આખો સંપ્રદાય હું તો જો ને ઘારોડીએ છીએ આપણે. બધાને એક જ છે કે આપણને તો પ્રગટ ભગવાન
મળી ગયા છે. બીજા બધા પરોક્ષ વાળા આટા મારે છે, પરોક્ષ વાળા બધા આટા મારે. આપણને ભગવાન પ્રગટ મળી ગયા છે, મળી ગયા છે ને? ના રે ના. કેવી રીતે અનુભવ? અનુભવીએ છીએ ને કાંઈ, જો આંખથી જોઈએ છીએ ને આપણે. મહારાજે તોય ના પાડે, જોયું તે જોઈ. ઇન્દ્રિયો, અંતઃકરણ, જીવ આશ્રિત તદ અનુભવ જ્ઞાન આખે આખા દેખાવા જોઈએ. આપણે ખાલી આંખથી જોયા એમ નહીં, અનુભવ જ્ઞાન થાય છે. અનુભવ જ્ઞાન નહીતર તો ગોપીઓ જેવું રિએક્શન આવી જવું જોઈએ. જે દિવસે ભગવાનનો સ્પર્શ કર્યો તે દિવસથી વિષયના સુખ, આપણને વિષયના સુખ ઝેર જેવા થઈ ગયા. તો પછી અનુભવ ઘૂંટડો ભર્યો જ નથી. અને જો ઘૂંટડો ભર્યો હોય તો વાલાએ રસના ચાખણ હાર છાશતે નવ પિયરે. જો ઘૂંટડો ભરી દીધો પછી બીજું ન ખાઈ શકે. વિરજાનું પાણી જો પી ગયો પછી બીજું ન ભાવે, એવું લખ્યું છે ને. એક વાર મહારાજનો રસ ચખાઈ ગયો આત્માથી તો પછી એને વિષયના સુખ ક્યાંય ભાવે નહીં. ખારા સમુદ્ર જેવું થઈ જાય બધું. તો આપણને એવું થઈ ગયું કે નહીં? સત્સંગ થઈ ગયો એવો લાંબા સમયે, પણ જગતનું સુખ એવું નથી થયું. બીજું મહારાજે કીધું, જો મહાત્મ્ય ચડ્યું હોય તો દાઢું અંબાઈ જાય પછી ચણા ચાવવા નહીં, રાંધેલો ભાતે ચાવવા સમર્થ ન થાય. તો આપણે ચાવી શકીએ છીએ? અરે હોપારીઓ જ ભાંગી નાખી, કડકડાટ કરતો, મજબૂત દાઢું છે ભાઈ. તો આપણી આંખ મહારાજને છોડીને ક્યાંય સ્થિર થાય છે? આપણને બીજું કાનથી સાંભળવું ગમે છે, બીજું બોલવું ગમે છે, બીજું સંભાળવું ગમે છે? બસ તો ત્યાં સુધી ખોટી વાત છે બધી. પીનો દીવા ન ભૂંગતે. પીનો એટલે જાડો માણા એમ. પીનાનો અર્થ છે જાડો માણા. પીનો દીવા ન ભૂંગતે. તો પછી જાડિયો કેમ? દિવસે ખાતો જ નથી. એનો અર્થ ઉપવાસી તો નથી જ. ઉપવાસી પાતળો થઈ જવો જોઈએ ને, પણ પાતળો તો નથી પાછો. દિવસે ખાતો નથી તો એ રાતે ખાઈ લેતો હશે એમ. નહીતર તો ન ખાતો હોય તો સામે દેખાવો શરીર ક્ષીણ થયું. શરીર તો ક્ષીણ થતું નથી. એમ આપણે વિષય તરફની વૃત્તિ ક્ષીણ થઈ જવી જોઈએ, તો એ થાતી નથી. એનો અર્થ સત્સંગમાં છે પાછો વાંહેથી ખાઈ લેતો હશે એમ. રાત્રે ખાઈ લેતો છે, બાકી નકર વૃત્તિ ક્ષીણ થઈ જાય. વિષય તરફની વૃત્તિઓ ક્ષીણ થઈ જવી જોઈએ પણ થાતી નથી. એનો અર્થ હજી આ ખોરાક એને ગળે ઉતરો નથી, ગળે ઉતરો એને. માપપટ્ટી વિરોધ પક્ષથી માપપટ્ટી હોય છે હંમેશા. હંમેશા વિરોધ પક્ષથી માપપટ્ટી. આ પલ્લામાં વજન ઘણો મુકાઈ ગયો તો હામું પલ્લું ઊંચું જવું જોઈએ કે નહીં? ઊંચું જાતું નથી એનો અર્થ શું થયો? હજી વજન નહીં. મેં વજન વધારે મૂક્યો માલ કરતા, તો કે નથી મૂક્યો. મૂક્યો છે તો પલ્લું કેમ ઊંચું જતું નથી? બોલો. માટે વજન નહીં, બોલો ઓછો છે. એ હામું બતા. બધી વસ્તુ તમારે માપવી હોય તો પોઝિટિવથી ન મપાય, નેગેટિવથી જ મપાય. નદીનો પ્રવાહ કેટલું જોર છે, ભેગા તરો તો નહીં ખ્યાલ આવે, અને હામાં હાલો તો એમ. આપણે કેટલું માન છે એ તમે માન આપ્યા કરો તો ખબર નહીં પડે, પણ માન ભંગ કરો તો ખ્યાલ આવે કેટલું માન છે. હા, એક વાર આવ્યા ને થોડો કાદવ ઉડાડ્યો હોય તો ખબર પડે. માન આપવાથી ખ્યાલ નહીં આવે, નહીં આપવાથી ખ્યાલ આવશે. તે આપણે વાસના ભોગવવાથી ખ્યાલ નહીં આવે, પણ રોકો તો ખ્યાલ આવશે કેટલું દબાણ છે એનું. હવાનું દબાણ એને રોકો તો હવાનો પ્રેશર ખબર પડશે, ન રોકો તો ખ્યાલ નહીં આવે. બધી વસ્તુ નેગેટિવથી માપી શકાય છે. તો આપણામાં ભક્તિ છે કે નહીં માપવું હોય તો? ભક્તિ છે કે નહીં? પાણીનું જોર કેટલું, મોટા મોટા પુલ ઉડાડી નાખ્યા, તે જોર દેખાય છે. આડું આવ્યું તો ઉડાડી નાખે, આટલું મજબૂત છતાંય નહીં. એની તણખલું તાણી ગયું, તણખલું તાણી ગયું જોર કહેવાય. સિમેન્ટના પુલ ઉડાડી નાખે, પછી આજના બાંધેલા નહીં હો. આજ તમે આ વચ્ચે ગયા હતા કેટલા બેહી ગયા, ખાલી જોઈ તો હેઠે માટી ને ઉપર ખાલી સિમેન્ટ પાથરી દીધેલું એમ કરી કે હેઠે પાણી આવ્યું, માટી તાણી ગયું, ઓલું લબડી રહ્યું. પેલા હરિયા હતા એ લબડી રહ્યું, હેઠે પાણી માટી વહી ગઈ હેઠેથી. આપણને લાગે આખું આરસીસી નું કર્યું છે ગડબા જેવું, પણ કાંઈ ન હોય, માટી જ હોય નકરી. બોલો, હાથ ધોવા પડે ને તળાવ કિનારે, એટલે માટી રાખી હતી એમ. ત્યારે આપણામાં કેટલો મહારાજનું દર્શન થયું છે, કેટલો હેત થયું છે, ક્યાંથી મપાહે? આ વસ્તુ જ એવી છે, એક વાર મળ્યા પછી ઓલો અભાવ થઈ જ જાય.
મહારાજ કે લાકડાના ભારા કાપીને એથી ખાતો હોય પણ રાજ મળે તો છૂટી જ જાય એમ. બાકી તો ઓલા કોઈ વાતું કરે, ઓલો વાણો ને પછી કુંભાર ને એક અમારી નાઈતનો ને હા રાજ મળે તો કે હું હજીએ હોના નો કરું, લો કાતરે હોના નહીં કરું અને પેટી હોના નહીં કરું, અને હોનાના હજીઓ ને કાતર થી હોજામત કરવા જાઓ. બોલો પછી આપણે આવું જ છે. તે ઓલો કે ભિખારી કે મને જો રાજ મળે તો હાથી પર હોનાની અંબાડી કરું, ભિક્ષા પાત્ર હોનાનું કરું અને ઘેરે ઘેરે ભીખ માગું. લો એટલે આપણે આવા જ ધંધામાં છીએ. એટલે ખાલી કલ્પના છે કે મેળ્યું, તે આપણે ભગવાન મેળ્યાની કલ્પના છે, ખાલી મેળ્યા નથી. મેળ્યા હોય તો રિએક્શન આવે. એ ભિખારો ન હોય, પછી એ હજામત ન કરતો હોય, બીજા પાસે કરાવતો હોય, કરે નહીં પોય તો બીજા પાસે માલિશ કરાવવા મળે. ત્યારે આપણી આખી જીવનસરણી બદલે નહીં તો આપણને મહારાજ મેળ્યા ના કે જેને જેને ભગવાન મેળ્યા. તમે જો મીરાબાઈમાં ભગવત સ્વરૂપનો આવિર્ભાવ થયો, એનું જીવન આખું વિખાઈ ગયું. વિખાઈ જાય ને. તમારા અહીંયા કુબેરનગરમાં બધે પાણી આવ્યું, તાપીમાં માતા પધાર્યા ત્યારે શું થયું? એ ખીચુથી નાખ્યું ને. એમ જેના જીવનમાં ભગવત આવિર્ભાવ થયો એનું સામાજિક જીવન હોય કે ભૌતિક જીવન હોય, એ વિખાયા વગર રહે જ નહીં. ડાયો તો કોઈ ભગવાન ભજતો, એનો અર્થ શું કે ગાંડા થયેલા ભગવાન બીજા ન કહેવાય, પણ એ ડાયો ન રહી શકે. પછી એ ડાયો ન રહી શકે. કોણ ડાયો રહ્યો તમે કહેજો? ડાયો જેટલા ભગત છે એને કોઈ ડાયા કીધા, એનો અર્થ એ સમાજના સ્તર ઉપર જીવી ન શકે. એને ગાંડા છે, દુનિયા એને ગાંડા જ કે. અત્યાર સુધીમાં ગાંડાની વણઝા રાખી ઉભી થઈ. નરસિંહ મહેતા લ્યો ડાયા કીધા. અને મીરાબાઈ તો રાજરાણી હતા, તો વ્યવસ્થિત રહ્યા હોત ભક્તિ ન થત, પણ એની કેપેસિટી બહાર. ચકલાના માળામાં ગરુડજી ઉતર્યા હોય તો એ માળો શું કરે? માળો રે કે ન રે? ચકલાના માળામાં અરે હજી તો હેલો આવતો એની પાંખની હવાથી માળો ક્યાંય ક્યાંય ઉડી જાય. એમ ભૌતિક જીવન ક્ષીણ થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. ક્યારે? ભગવાનનો આવિર્ભાવથી દુનિયાની ઘોડે જીવી ન શકે. પછી બધા નિષ્ફળાંશ સામે લખ્યું, બધા એને ઇન્દ્રિયો અંતકણ આળસું થઈ જાય. જગતની ઘોડે આળસું થઈ જાય. હાલો સિનેમા જો આવો તો કાંઈ નથી, આવું કાંઈ નહીં, માળા કરીને બેઠો બેઠો. એ પછી ક્યાં સેટ ન થાય. આપણા મૂળજી ભગત ક્યાંના દુધાળા, એના વિચારો તમે જો. જાન આવી દીકરીના લગ્નમાં, અને એ વખતે અમે 9મું ભણતા લઈ ગયેલા 5-6 વિદ્યાર્થીને. ગોળકિયાભાઈ લક્ષ્મણભાઈ છે ને, કેડેજા છગનભાઈ બધા જૂના કપડા પહેરી લીધા. બધા કે ભગત તમારે ઘરે જાન આવે, આવું છે આવું છે. તો કે નહીં. બહુ બધા કુકુ મળ્યા કરવા. તો કે જો હું તમને કહું, બધું મારું પાપ માથે લેહો. એને વિચારો જ કેવા છે બોલો. એ કે હું બહુ સારો દેખાણ, કોકને મારા પ્રત્યે બૈરાણ ઘાટ થાય તો મારું પાપ તમે માથે લેહો. હવે ક્યાંથી કાઢ્યું બાયલું એને? એ પછી સેટિંગ જ ન થાય બરાબર. એ પછી પૂજારી જાન ઉગલવાનું થયું ને એને ટાણું થયું ઠાકોરજી ત્યાં બેસી ગયા. ઠાકોરજી ભગત જાન ગોંદરે ઉભી છે તો હમણાં આવું ઠાકોર થાળ ધરીને આવું. એ થાળ પૂરો થયો પછી આવ્યા. એને કોણ ડાયો કે? ભગત ક્યાંય જમવા ન જાય તો આખું ગામ વિરોધ પડ્યું. એની આગલા પાસે રાજકોટ આવ્યા. પછી સ્વામી આ કથા કરવી હતી, તેમાં ભંડાર વિભાગમાં હતા. સ્વામી લિસ્ટ કરી દે ને, વાસુદેવ ભગવાનને હું ભાવે કે. બોલો હવે ખવડાવું બધા માણાને, છતાં એને દેખાય છે હું વાસુદેવ. એ કે આ મિષ્ટાનની હારે આ શાક ને આ કઠોળ ને આ શાક ફાવશે. આ મિષ્ટાનની હારે ભગત હવે હાલે ગામડામાં નહીં. સ્વામી વાસુદેવને અનુકૂળ એ જ કરવું છે. સંતો વાસુદેવની રુચિ જાણતા હોય કે. બોલો સંતો વાસુદેવની રુચિ જાણતા હોય કે તમે લખાવો હોય, કારણ કે ભગવાનને હું ભાવે છે તમને ખબર હોય કેમ. બોલો હવે એ ગામડે એટલો ખટકો રાખીને બનાવે પાછું, અને પંક્તિ બેહારે તો બસ વાસુદેવ જમે છે. તે ગામ આખું વિરોધ પડ્યું, અમે નહીં આવી, તમે અમારા ઘરે જમવા નથી આવતા, અમે કોઈ નહીં આવી. ભાઈ આવો હારો થાળ કર્યો છે કે? તો કે નહીં. તો પછી ઓલા બધા ગામડા વાઘરા ને એ બધા બોલાવ્યા. કાંઈ નહીં, આપણે તો વાસુદેવને જમાડવું છે ને. તો ઓલા બધા જમાડ્યા. લ્યો ખુશ થઈ ગયા, વાસુદેવ જમી ગયા કે લો છે કાંઈ ને.
એનો ભાવ તમે જુઓ તો સંતો બધા નીકળ્યા મારે કથા કરતી જ્ઞાન સાહેબ માથે પછી બધા ઉતર્યા ભગતને ધૂળમાં દંડ બેડા કરવા. ભગત તમે દંડ કરો માં? સ્વામી તમને ક્યાં કરું છું, તમે કા માથે લ્યો, હું તો તમારા વાસુદેવ છે દંડ કરું છું. આપણે ઊંધું કરો, તમે ખોટું નહીં લગાડો એમ. દ્રષ્ટિ જ એટલી બધી ઊંચી, કેટલો બધો નિષ્કામ ભાવ. અમે જયારે વિદ્યાર્થી અવસ્થામાં દેવસ્વામીને કાગળ લખેલો કે અમારા ઘરે વરો છે તો વાલા હગા મોકલો, એટલે 5-10 વિદ્યાર્થી અમને મોકલ્યા. પછી બસે હામાં આવ્યા. હા બસ આવ્યા, અમારા થેલા ઉપાડી જાય. ભાઈ ભગત અમારા થેલા તમે નહીં નહીં નહીં, તમે અમારા વાલા હગા છો કે? સ્વામીએ મોકલેલા, અમારા માટે મૂકતો જ કેવો કે. પછી તો થેલા ઉપાડી બેહારે અમને નવરાવાની વ્યવસ્થા કરી, જમાડા. અમે જમાડતી વખતે ઓલી વાહત નાખે બધા. આ બધું સાંજ જમે અને આ અમને જમાડે. પછી વાળા પાસે અમને ઠેઠ વળાવવા માટે બસે આવ્યા. તો ત્યાં થોડી વાર બસની વાર હતી બેઠા, ત્યાં ભામણ આવ્યો, તમાકુ ખાતો હતો. ત્યારે કે જો શાસ્ત્રીજી મહારાજે તો પ્રથા ચલાવી શકે અને મને હોય તે પૈસા સ્વામી આપ્યા છે કે જે વ્યસન મૂકે અને 15 રૂપિયા ઇનામ આપીએ છીએ અમે. તું વ્યસન મુક્ત 15 રૂપિયા આપું. મને સ્વામીએ આપ્યું, આવી મિશનમાં આપ્યું છે કે લો 15 રૂપિયા આપ્યા અને આપ્યા છોડાવી. પાછું પોતે નહીં, ગુરુકુળ તરફથી આપે છે. તે ઘાસના ગુંજવા દુષ્કાળમાં ગુરુકુળ તરફથી ઘાસ આવ્યું છે, ગુરુકુળ તરફથી ઘાસ આવ્યું છે, આપ્યા રાખે પોતે પાછા. બોલો એની એ મૂળજી ભગત લો. એટલી સ્થિતિ આપણને કલ્પનાનો, આ ક્યાં બ્રહ્માંડની વ્યક્તિ છે. પણ સમાજ દ્રષ્ટિએ ગાંડ જ કહેવાય. એને કોણ સમાજ ગાંડો કે ડાયો કોણ કે? ત્યારે એવડો મોટો ભગવાન જયારે આપણે નાનકડી કુરડીમાં ઉતરે, તે કુરડી હાજી રહેવા દે, તોડી નાખે. નાનકડી તળાવડીમાં આખો દરિયો આવ્યો હોય તો ભગવાન કેવડા. એ જયારે કોઈના અંતરમાં ઉતરે છે ત્યારે એનું ભૌતિક નાનકડું જીવન તો શેનું હાજુ રહેવા દે? નહીં રે. આપણે તો બહુ હાજુ છે. હાજા, નરવા, ડાયા, શાણા, હે બધી રીતે સેટિંગ. તો કે ને આપણે વિચારવાળા ભગત છે. કેવા છે? સમજુ છે, વિચારવાળા છે, સમાજને માપીને જીવનારા છે. ચૈતન્ય તો કેટલો મોટી પ્રખર વિદ્વત શક્તિ, છતાંય જયારે ભગવત ભક્તિ આવી ત્યારે બસ ગાંડ જ બધા સમજાવે. એના જીવન વાંચીએ ને તો એ પણ તમારે આટલું આમ છે, તમે આટલા વિદ્વાન છો, તમે હાવ ગાંડ પણ કેમ કરો છો? પણ એ કે મને કઈ ખબર જ નથી કઈ. ને નાચ્યા નાચ્યા નાચ્યા, કેવા નાચ્યા આપણે, જિંદગી ભર નાચ્યા નહોતા. અંદરથી નાચ ઉત્પન્ન થયો હતો. આપણે નાચવા પ્રયાસ કરીએ, પરાયણે મિકેનિકલ પૂતળાની ગોળે મશીન ચાલુ કર્યું એમ. એ અમને અંદરથી ઉપડી જાય. પછી તો અંદરથી ઉપડે. ઘણી વાર પેટમાં દુખતો હાલો ઉલટી કરીએ, પછી દાંતને નાખીને કરે, પણ અંદરથી ઉપડ્યો એ વસ્તુ એમ. ભગવત ભાવ અંદરથી જાગે ત્યારે સ્વામીના દિલમાં તો મહારાજનો મહિમા છે. ત્યારે બીજું તત્વતઃ તો જે ધામની વ્યક્તિઓ કજ્યો છે એ છે, પણ સ્વામીને એ મહિમાની દ્રષ્ટિમાં કોઈ ધામ ટકવા સમર્થ નથી. અક્ષરધામ સિવાય અને એ મહારાજ સિવાય અને મહારાજના ધર્મ સિવાય કોઈ વસ્તુ એની વ્યક્તિમાં ટકવા સમર્થ નથી. કોની? ગુણાતીતાનંદ સ્વામીને મહારાજ પ્રત્યેનો જે મહિમા છે, જે ઉઠાવ છે, એ મહિમામાં તો કાંઈ ટકવા સમર્થ નથી. બીજે તો તમે જે લોઢાના નાંગણ નાખ્યા ભલે નાખ્યા, તત્વજ્ઞાન દ્રષ્ટિએ ધામ છે કે નહીં પછીની વાત છે, પણ સ્વામીની દ્રષ્ટિમાં